રેણી સિવાય ઈશ્વર કોઈને દેખાતો નથી નથી ને નથી ભાઈ. જેને આ પાસે રેણી ની હોય એ કોઈ દિવસ સત્ય લોક સુધી જવાનો નથી 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 ભાઈ. કારણ કે રેણી છે એ રેણીના ઘર છે યગમ ત્યાં ઘર ઉગે સૂર. ત્યાં સુધી કોઈ દિવસ એને કોઈ દિવસ પ્રભાત થતો નથી, સૂરજ ઉગતો નથી ભાઈ. સૂરજ નામ એવું છે કે ભાઈ આપણો સત્ય ભાવ ને સત્ય પ્રેમ. એ કે પ્રેમ વિના પાવે નહીં ઉનર કરે હજાર. ભાઈ પ્રેમ જ નથી કૃષ્ણને મળવું, ભગવાનને મળવું, આપણો પ્રેમ નથી. કે પ્રેમ વિના પાવે નહીં ઉનર કરે હજાર. આપ વિના સુજેની આવે નહીં. ભાઈ આપ પોતે પોતાના વિનાનો મૂળ વિચાર એને મળવાનો નથી ભાઈ. કારણ કે પછી તો વિચારધારા કેટલી હાલતી, પણ મૂળ જે વિચાર છે, મૂળ વિચાર એ શું છે? સત્ય નામ છે ભાઈ. કે મૂળ શબ્દ આર પાર વસ્તુ એ પડી છે. મૂળ શબ્દ છે માણસને મળે નહીં એનું કારણ ઈ છે. કારણ કે શબ્દ ના ઢેગલે ઢેગલા હોય. કે શબ્દ આરે શબ્દ પારે શબ્દ કી ઢગ ઢેરિયા, સત શબ્દ ની ખોજ કરે ઓહી સદગુરુ અમેરિયા. એ કે શબ્દ ના ઢેગલે ઢેગલા ભલ હોય, પણ હવે એમાંથી બધા ઢેગલા ખૂટી જાય અને એક જ સત શબ્દ આવે તે માનવાનો ગુરુ મળે ભાઈ. પણ શબ્દ જ આપણી પાસે ખૂટે નહીં ત્યાં સુધી મૂળ વસનનો મહિમા છે અપરંપાર ભાઈ. મારા કયામાં નો આવે ભાઈ. આપણે પોતે પોતાના કયામાં એ આવતો નથી ભાઈ. હવે આને આપણો એનો નિષ્ફળ લઈ આવવો હોય તો આપણે શું કરવું પડે? આપણે એની રીત તરફ જવું પડે ભાઈ. આપણને એને રીત વિના જેની પ્રીતિ હોય અપરંપાર ભાઈ. એની રીત છે ત્યાં સુધી રીઝેની એની રીતિ ન પકડાય ત્યાં સુધી. રીત સિવાય રીઝેની પ્રીતિ હોય અપરંપાર. પ્રીત ભલે ની આપણી ગમે એટલી હોય ભગવાનને મળવાની, પણ એની રીત જ તમારી પાસે નથી તો એ તમને મળે નહીં કઈ ભાઈ. એટલે સંતોએ કીધું છે કે ભાઈ ભક્ત બીજક તો પલટે નહીં. ભક્ત બીજક છે એ પલટે નહીં. એ કે જોગ જાવે અનંત ઉસ નીચ ઘેર અવતરે આખી સંતના સંત. કે જે મૂળ વિચારનો સાર લઈ લે ભાઈ. મૂળ વિચારનો સાર જે લઈ આવે એ ભક્તજન છે ભાઈ. મૂળ વિચારનો સાર આપણને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી શબ્દ ભેદ કોઈ દિવસ સમજાય નહીં. કારણ કે સંતોએ કીધું છે કે ભાઈ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ ભાઈ. જપય ની તપય ની, જપ તપ તીર્થ ને યોગ. એ કે સારા નામે પાતક છૂટે નામે નાશે રોગ ભાઈ. સારું નામ જો એવું મળી જાય તો સારા નામે પાતક છૂટે નામે નાશે રોગ. સારું નામ કેતા આપણો દેહ એ હરી કે છૂટી જાય તો એના શરણોમાં જાય, ને તો 84માં આવી જાય ભાઈ. તો 84માં જાય તો કેટલાય જન્મો લઈને પછી એકવાર પાછો મનુષ્ય બને ભાઈ. એટલે જપ તપ તીર્થ ને યોગ સાધના ભાઈ. જપ કરે, તપ કરે, યોગ કરે, તીર્થ અને સાધના ભાઈ. કે જેના ઉરમાં નથી આશ, જેના ઉરમાં હરિના નામની આશ તો છે જ નહીં, હરિને મળવો એવો પ્રેમ નથી, તો એને ક્યાંથી ભગવાન મળે? એને ક્યાંથી? ગુરુ ઇઝ ભગવાન અને ભગવાન ઇઝ ગુરુ, આવું જ એની દ્રષ્ટિ હીન થાય. કારણ કે અહમ છે, અહમ માણસનો ગળે અહીંયા આ શક્તિહીન થાય. શક્તિહીન ચા વિનાનો અહમ કોઈ દિવસ કોઈનો મરતો નથી. તમારે એમાં હું બળ કરો તો હું આવે ક્યાંથી ભાઈ? શક્તિ તમારા એમાં છે ત્યાં સુધી ઊંનો કોઈ દિવસ નાશ ન થાય. અને અહમને નામમાં ઓગાળવો ભાઈ. અહમ છે એ નામમાં જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી શક્તિ કોઈ પણ હીન થાય નહીં. શક્તિહીન ન થાય અને તુહીનું પ્રાગટ્ય ન થાય. હું માં તુહી હમાઈ રહેલો છે ભાઈ. પણ હું નો નાશ થાય તો તુહીનું પ્રાગટ્ય થાય, નકર તુહી કોઈ દિવસ પ્રગટે નહીં ભાઈ. તુહી એક સિતાર બોલે ભાઈ. તુહી સિતાર બોલે. હવે આ ગગન મંડળની ગોતમાં ભાઈ એ તે સિતાર આપણા દેહની બારો, આપણો દેહ છે આ જે નામ સમરણ છે એ આપણા દેહે કરી
અને તમારો દેહ લય ન થાય ત્યાં સુધી ઈશ્વર ભજન નથી. તમારો દેહ જ્યાં સુધી ધ્યાનમાં હોય ત્યાં સુધી ઈશ્વર ભજન નથી ભાઈ. તમારો દેહ બાદ થાય તો ઈશ્વર ભજન છે ભાઈ. કારણ કે આપણો 52 અરબનો એક ઓમકાર માઇન્ડ મીઠું માણસ. આ માણસને ઘેરે 49 વાયુ આ દેહમાં કામ કરી રહ્યા. કેટલા? 49 વાયુ ભાઈ. હવનું કામ કરે છે. હવે 49 ને 50, 51 ને 52 ભાઈ. હવે 49 ની માથે ઓમ નું એક માઇન્ડ મેકું 50, અને જેની માથે આ લક્ષ્ય સિદ્ધ મંત્ર જે મળેલો છે એ કોઈ જો પઢે તો એને એમાં પંડિતાપણું, આ પંડિત પોતે પંડિતાપણું એને જે ખબર પડે કે આ હું થઈ રહ્યું, હું કેવા માંગે છે ભાઈ, એ એને અનુભવમાં આવે. હવે માણસ પોતે બની અને એની સાધનાની ઉપાસના કરે ભાઈ. પોતે પોતાની સાધનાની ઉપાસના કરે. હવે આ શ્વાસ ક્યાં સુધી જાય છે ને ત્યાંથી પાછો વળે છે. હવે એની જો કોઈ ગમ લઈ આવે ભાઈ કે એક શ્વાસ 14 બ્રહ્માંડ થી આવે છે અને એક શ્વાસ મૂળ કમળ થી ઉઠે છે, પણ એ કઈ રીતનો શ્વાસ જાય છે, કઈ રીતના એનો શું છે, એ જો કોઈ તપાસ લઈ આવે તો એ સદગુરુના શરણે લાવે ભાઈ. એનો તપાસ લઈ આવે તો. પણ હવે દિલ દરિયામાં જે ડૂબકી ન મારે તો એ મોતી ક્યાંથી એને મળે? ડૂબકી માર્યા વિનાના મોતી મોતા નથી. પછી આપણે સત્સંગ અટાણે સત્સંગમાં બેઠા હોય, સત્સંગ સાંભળ્યો હોય અને પછી સવારથી સત્સંગ માયલું જો કાંઈ ન હોય તો આપણે સત્સંગમાં લાવવું જ ખોટું ને સત્સંગમાં આવવું જ ખોટું. આ શબ્દની જે કોઈ એનું મથન કરે ભાઈ, દેહે કરીને, દેહ આપણો અમર નથી, દેહથી કોઈને બીવાનું નથી ભાઈ. માણસ છે એ આ માણસ બીવે એનાથી એ કે આ દેહ આપણો છે એ માયાને પકડી ગયેલો છે. આપણે પોતે જ માયાને પકડેલી છે એટલે આપણને મોતની ભય છે ભાઈ. આ તમારો દેહ છે, દેહને તમે છોડી ગયો તો ભય કોઈનો છે જ નહીં. મરવું કોને? આમાં મરી શું છે ભાઈ? કોઈ વસ્તુ આમાં મરતી નથી. જળ જળમાં વયું છે, પૃથ્વી પૃથ્વીમાં વહી જાય, તેજ તેજમાં વહી જાય, આકાશ છે આકાશ તત્વમાં આવી જાય, અને પ્રકાશ છે પ્રકાશમાં આવી જાય. આ બધું જે છે એ આત્મા તત્વમાં વહી જાય. મરે હું ભાઈ કે જે તમારે પોતે તમારો 5 તત્વનું દેહ ને એમાં જે તમને મલિન વાસના, જે મનની વાસના ઉત્પન્ન કી છે ભાઈ, એ આ મહામંત્ર થી બળે છે ભાઈ. હવે એને મહામંત્ર થી તમે બાળ્યું, ભય કાનો તમારે છે? તમારી માથે કાળ છે. હવે તમે કાળનું તો સ્વરૂપ છે, કાળનું તો ભજન કરો છો ભાઈ. સદગુરુ છે કાળ હોય. કાળ કોણ છે ભાઈ? એ કે સદગુરુ છે એ મિત્ર પણ છે, સદગુરુ છે એ સખા પણ છે, સદગુરુ છે એ પરિબ્રહ્મ પણ છે ભાઈ, અને સદગુરુ માતા પણ છે, સદગુરુ આપણા ગુરુ પણ છે ભાઈ. સદગુરુની એટલી ઓલી છે કૃપા અને દયા દ્રષ્ટિ આપણી માથે કે સદગુરુને તમે કોઈ પણ નામે સંબોધી ભાઈ. અને સદગુરુથી માણસ મોક્ષના દ્વાર સુધી જાય ભાઈ. નકર આપણે કેટલાય જન્મનો અંતે પાછો એક વખત મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે ભાઈ, પણ એની હું બોલું ને તમે સાંભળો ને એમ છે નહીં. કારણ કે આ રવિ સાહેબે ભાણ સાહેબને શરણ કીધું છે ભાઈ, 84 અવતાર લઈને હું પાછો આવ્યો છું. હવે તેમ મને આને સ્થિર કરીને તમારા શરણે રાખો, ઠાકી દો. એમ તમારું મારું આ બધાનું મળવું છે. કારણ કે જે મનુષ્ય દેહ છે, માણસને 84માં ન જવું હોય તો સત્યનામની કમાઈ કોઈ પણ ને કરવી પડે ભાઈ. મનુષ્ય બને અને કોઈ પણ આની કમાઈ કરવી જ પડે. અને ન કરે તો કા ઝાડામાં આવી જાય, કા થાળામાં આવી જાય ભાઈ, કા માળામાં આવી જાય. ખોળામાં પાછું જો આવવું હોય તો આ કામ કરવું ભાઈ. કોઈ પણ ખોળામાં ન આવવું હોય એની માથે ઝાડામાં છે, માળામાં, થાળામાં જવાનું જ છે ભાઈ. ખોળામાં પાછું જો આવવું હોય તો આ નામને સંભાળી લેવું. પોતે એ નામ એ તમારું જ છે ભાઈ.
આમાં જે કરે એનું, હું કરું મારું છું, તમે કરો તમારું છે, આ કોઈનું નથી, આપણું છે ભાઈ. આ તો દડી પડી મેદાનમાં જે કોઈ ખેલે જીતે એ લઈ જાય એવી વાત છે. આ મોતી પીડ્યું માણું પીડ્યું, મોતી પીડ્યું માણિક શોખ ભાઈ ભરે એ લઈ જાય. મોતી જેવી મેદાન, હીરા જેવી વાત મેદાનમાં પડી છે ભાઈ. આ મૂર્ખા મૂલ એના શું કરે ભાઈ? મૂર્ખાઈ જો કરી જાય તો આના મૂલ આપણને મળે એમ નથી ભાઈ. પણ આને તો કોઈ જો શિયાળો માણસ થી આને સમજી લે તો સમજાય એવું છે, નકર આ આટી નો છૂટે તો આ સમજાય એવું નથી ભાઈ. મન ખટપટ મૂકે ને આ ઝટપટ કઈ સમજાય નહીં ભાઈ. પણ મન જે માણસ ને સમજી લે તો મન છે એ એક નારાયણ સ્વરૂપ છે ભાઈ. મન શું છે? મન છે એ નારાયણ. સાપ કાંટા રોકી, એમાં સાપ ને કાંટો, કાંટા બાજુ વહી જાય તો 84 માં લઈ જાય, સાપ બાજુ વહી જાય તો રામને આપણને મુક્તિ મેળવી દે. એટલે કીધું કે ભાઈ મન કા કિયા મત કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો એસા મારીએ મન હાવ ટૂંકું ટૂંકું થઈ જાય ભાઈ. મનને ધીરે ધીરે મારો તો જ આ મરે. એક હારે મનને મારી નાખું તોય મરે. સહેજે સહેજે તમને સમજાય ને સહેજે સહેજે મન સમરણમાં મરે. એમાં મળે ભાઈ. એ સમરણ સિવાય મરતું નથી, બ્રહ્માસ્ત્ર સિવાય મરતું નથી ભાઈ. મન છે સહેજે સહેજે સમજાય, સહેજે સહેજે સમરણ થી જ મરે છે ભાઈ. ને ન મરે તો આમાં બળ કર્યું એના પુરાવા છે ભાઈ. બળ કરી ગયા ને એના સંતોએ દ્રષ્ટાંત આપેલા છે. પટેલ તઈ કામે પગે ને પટેલ ને ઓલા કે 500 વીઘા જમીન ભાઈ. સત્સંગમાં આવે, સત્સંગ સાંભળે, આવે મજા. પટેલ કે વગા સત્સંગ સાંભળવાની મજા આવે ને હાયરીનાનું 500 વીઘા મળતા જમીન ને કામ અહીંયા છોડી જાય ને સત્સંગ ભૂલે કે હું સત્સંગ કર્યો હૈયે ને રે, કામ કઈ ઝાળ હૈયે ને રેવા દે. કાયમ બરોબર સત્સંગમાં લેલ લાગે ને કામ અહીંયા સડી જય ગુરુ મહારાજ ભાગે. જલ્દી ગુરુ મહારાજ કે એલા ભાઈ તું આમ કઈક સ્થિર થા, સ્થિર થી બે તો કઈક તને સમજાય કે. પણ ગુરુ મહારાજ છે ને માહિતી સ્થિર થવાય એમ કે કેમ? એ કે મારી પાસે 500 વીઘા છે, કામે જ તે પોગાય એમ છે નહીં ને પછી કે આ કામ કરવું કે અમારે તમારો સત્સંગ સાંભળવો. તાકી એક કામ કરી, ગુરુ મહારાજ પસંદ થઈ જાય કે માગી લે, તારે કામ તારે જેટલું કામ હોય ને એટલું એક પલમાં કરે ભાઈ. કે મારી પાસે એવું એક ભૂતડું છે તારે એક પલમાં કામ કરી નાખે. એ કે તો મને સત્સંગમાં મજા, મારે તો કામ થઈ જતું હોય તો મને સત્સંગમાં લેર આવે. કે થઈ જાય. દીકરાને કીધું રાવ પટેલ નું કામ કરવા હું તો જાઉં. એ કે કામ ન દે એટલે કે પટેલ ને ખાવ. આમ ભાઈ. પટેલે ગુરુ મહારાજ કીધું ભાઈ તારે આને કામ આપવું પડે. જો તું કામ ન દે તો આ તને ખાય. પટેલ કે આમાં હું વાંધો હોય કે મારી પાસે 500 વીઘા જમીન, ભૂતરું દીકરું કેટલું કામ કરે ભાઈ. એ કે મને શરત મંજૂર છે કે તમે તારે મૂકો. ત્યાં તો પટેલ તો ઘરે ગયા. પટલાણી કે હવે ઉપાધિ કરો મત. કેમ? એ ગુરુ મહારાજ ભૂતરું આપ્યું, કામ ગમે એટલું હોય તો કરી નાખી. એ કે તો ફાવી ગયા હું તમે કે ભલે આપણે સત્સંગમાં ગયા એટલો ટાઈમ કાઢ્યો પણ આપણો તમારો ટાઈમ લેખે લાગ્યો. ભૂતડું મળ્યું ને કામ થઈ જાય ને તે આ તો કામ સીધી નથી. પટેલ આવો ન કરે તો ભૂતડું કે હાલો લાવો કામ ભાઈ. એ કે પણ આ આપડી 500 વીઘાની ચારે બાજુ એ કે તું કોટ આખો કિલો માર દેતા એ કામ હોપી નજરા કરી ઓલું કરે લાવો આ કે થઈ ગયો જોઈ આવો ભાઈ. પટેલે હોશિયાર કર્યો કે આ એટલું ઝડપથી કામ કરે. હા એ કે મને હેનું શીખે રેવા દે ભાઈ. એ તો એ કે ઓલું થાય ને કે હાલો કે આ જમીન આપડે 500 વીઘા ખેડી નાખો. ત્યાં બોલો પટેલ હજી હોપી ને હજી તો એ ઓલા કે એમ હજી તો હમો હમો પટેલ નો થાય ત્યાં ભૂતળું આવે કે લાવો કામ હોપો. પણ જમીન આપડી ખેડી નાખો એ ખેડાઈ ગઈ જોઈ આવો. પટેલે હોશિયાર કર્યું મારું બેટું આને કામ કઈક હોપીને મારે હવે કે આ મને ખાઈ જવાનું છે ભાઈ.
કામ હોપીને મીનો દોડવા ગુરુ મહારાજ શરણે ગુરુ મહારાજ બસાવો હોય હું છું ભાઈ એ કે પણ હવે આની ઝડપ જ એટલી સીધું થાય મારે ઘણી 5-6 વીઘા જમીન તો એ કે પૂતરું નીવડ્યું ગઈ એ કે મને ખાઈ જાય બસાવો કારણ કે ભાઈ આમાં બીવાનું હોય તને ન ખાઈ કઈ બેસે એ ગુરુ મહારાજ શરણે બેઠો એવું પૂતરું કે પટેલ ને ખાઈ જાય પટેલ એ કે હવે પટેલ ને ખવાય બવાય નહીં તું પેલા વાત સાંભળે એક ફેર આમ પૂતળું બેઠો ને એક ફેર પટેલ બેઠા એ કે ભાઈ સરદ હતી તને ખાઈ દેવાની વાત હાસી કામ નું હોપે તો ને કે ગુરુ મહારાજે તો કીધું ભાઈ એ કે 14 લોક શેડ ને ઉતરે 14 લોક શેડ ને ઉતરે પૂતળા ને ભાઈ હવે એ ગુરુ મહારાજ પૂતળા ને આ કોપી દીધું પટેલ ને કીધું અહીંયા બેહી તારે એની મેટેલી બસવું હોય તો એ કે પૂતળા ને કહેવાનું ઘોર જંગલમાં જાય શ્વાસ ઉશ્વાસ નો થમ કાપીને લાવી આંગણે ની અંદર આને રોપાય ભાઈ રોપાવી અને પછી તારું કામ કરાવીને તને તું થાકાય નહીં ઓલા તને કામની કોઈ તકલીફ ન થાય અને તું ભજન કરી એકા અને તું મોજથી રહી એકા એ કરું મારા હાથે બહુ દયા કે વાંધો નહીં હાલો એ કે પુત્રને બોલાવો પુત્રને બોલાવી કે હાલો કે ઘેરે લઈ ગયા કે ભાઈ જાય કે શ્વાસ થવાનું થમકા પેવાને આપણા આંગણાની અંદર રોપી દો આંગણાની અંદર થંભ રોપ્યો પટેલ ને કીધું કામ હોય તારે તા સુધી કે થાંભલી લઈ બોલાવી લેવું પછી આવે એટલે ભાઈ શેડ ને ઉતરે ત્યાં 5-6 વીઘાનું કામ કરાવી લઈને પટેલ તો એ લાંબી હોડ કરીને પૂવે ભાઈ ભૂતરું આવે પટેલ કામ કે બસ જો ને તાર પૂછવાનું નહીં મને થાંભલે ચડવા મળવાનું ઉતરવા મળે એ ઓલું ભૂતરું કેટલું કામ કરે કામ કરીને આવે આ થાંભલે ચડે ને ઉતરે પછી બિચાર થઈ ગયું ઢીલું ઢપથી થાંભલે ને ઠડીએ બે એક પટેલ તા કે હું કે તમારી શરત મને મંજૂર મને છે કે કામ હોય કેતો પણ થાંભલે ચડવા ઉતરવા ગયા તા કે હું ટાંકી જાઉં કે હું હા ઠાકી જાઉં ભાઈ તો કે આપણી શરત મને ખાય નહીં ને કે ન ખાવ ભાઈ એમ આપણું મન છે શ્વાસ ઉશ્વાસ રૂપી થમ છે ભાઈ અને મન છે એ એક પૂતરું છે અને આપણી સૂક્ષ્મણા છે એ એક થમ છે શું છે એ આપણે જે નાભી પરા છે એ આપણું આંગણું છે ભાઈ હવે એમાં થંભ ગુરુ મહારાજે રોપેલો છે આ એની દિશામાં એને બતાવી ગયો એટલે એ તમને ખાય નહીં તમારું મન છે એ એક અગ્નિ છે શું છે ભાઈ કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ મનની તૈણી જવાળા તમે માણસને બાળીને કાક કરે ભાઈ તમારે એમાં મન જ ન હોય તો તમે હાવ નિર્મળ શાંતિ જ તમને છે ભાઈ મન ન હોય તો તમને ગમે અહીં બેઠા હોય તો તમારું મન જ ઘોડા ઘડે ને કે આ અમે મારે કાલે સવારમાં તમે કોમાર સણવા જવાનું છે એ કોણ કરે મન ન હોય તો હે હું અહીં બેઠો હોય ભાઈ અહીં બેઠો મન હોય તો સંકલ્પ કરે ને સવારે પણ એક ઓલું કામ કરવાનું છે એ કોણ મનની ગતિ છે મન છે એ બ્રહ્મરૂપ છે ભાઈ 3 મુખ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 મુખમાંથી અગ્નિ કરે ભાઈ અને આમ પોતે એક સીતમાં જાવ તો એ 3 તમો ગુણ રજો ગુણ ને સત્વ ગુણ છે ને એક રૂપમાં જાવ તો નારાયણ સ્વરૂપ મન છે ભાઈ હવે આ મનને સમજાવવા માટે સદગુરુ